તાજેતરમાં જ સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈ અને સોમનાથ ખાતે હાલ તડામાર તૈયારી ચાલી રહી છે। બાદમાં હવે આ સોમનાથ પર્વ ખાતે યોજનાર કાર્યક્રમને લઈને નરેન્દ્રભાઈ મોદીનું આગમન થનાર હોય ત્યારે નરેન્દ્રભાઈ મોદી પણ આ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ભાગ લેવા આવનાર હોય ત્યારે તેને લઈને હાલ સોમનાથ ખાતે વિવિધ ક્ષેત્રના આગેવાનો ભારતીય જનતા પાર્ટી તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આવતીકાલથી યોજના સ્વાભિમાન પર્વને લઈ અને આજરોજ જૂના સોમનાથ મંદિર ખાતે આજે શિક્ષણ મંત્રી ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા એક પત્રકાર પરિષદ યોજી અને મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સોમનાથ ખાતે યોજના સ્વાભિમાન પર્વમાં કયા કયા કાર્યક્રમો યોજના છે અને સ્વાભિમાન પર્વનું મહત્વ શું છે તે અંગે મીડિયા સમક્ષ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું। कैमरा अंदर क्या भाई ले जाओ बंद कर दो बस। अर्जुन भाई भाई साहब इधर आने देंगे ये मतलब आ जाए आप इधर इधर आने देंगे ये मतलब आ जाए आप इधर Three.
બીજું કઈ ભલે રી હવે લઈ લીધો કોઈને લેવાના છે ભલે બીજું લે બીજું હાલો બાકી જી સાહેબ આજની પ્રેસ કોન્ફરન્સમાં અમારા સાથી માનની સિનિયર મંત્રીશ્રીઓ ભાઈ શ્રી અર્જુનભાઈ, માનની ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા, ભાઈ શ્રી કૌશિકભાઈ, પ્રદેશના ઉપાધ્યક્ષ અને આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ, આપને સૌને જણાવતા આનંદ થાય છે કે અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષ, 72 કલાક અખંડ ઓમકાર સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી એ માનની મોદી સાહેબના એક વિઝનરી વિચારના કારણે સંભવ બન્યું છે. 8, 9, 10 અને 11 ખૂબ મોટું સોમનાથ પર્વની ઉજવણી માનની મોદી સાહેબના વડપણની ભારત સરકાર અને એમના માર્ગદર્શન નીચે સમગ્ર ભારત વર્ષ એ ઉજવણી કરવાનું છે. ખાસ કરીને સોમનાથ મહાદેવ એ આપણા ગુજરાતમાં છે, ત્યારે સોમનાથનો ભવ્ય અને દિવ્ય ઇતિહાસ એ પણ રહ્યો છે, સંઘર્ષનો પણ ઇતિહાસ રહ્યો છે. મને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર કાર્યક્રમ એ 2026માં સૌ પહેલી ચડાઈ એ મોહમ્મદ ગઝનીએ આપણા સોમનાથ મહાદેવ ઉપર, કારણ કે આપણા સોમનાથ દાદા એ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક તો છે જ, પણ ધાનાઢ્યનું પ્રતીક. આપ સૌ ઇતિહાસ જાણો છો એટલે વિશેષ નથી કહેવું. અનેક વાર પ્રયાસો કર્યા, પણ દાદાની કૃપા હોય અને એમાં શૌર્યતાના પ્રતીક રૂપે અનેક લોકોએ શૌર્ય બતાવીને એ પોતાના જાન પણ નોછાવર કર્યા છે, જીવ પર આવી ગયા. દાદા એમને નિમિત્ત બનાવ્યા. અમને એવું લાગે છે કે મોદી સાહેબને જ આવો વિચાર, કારણ કે આપણે જાણીએ છીએ કે આ પર્વે 100 વર્ષ થયા હશે, 200 થયા હશે, 500 થયા હશે, પણ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને એમને જે વિચાર આવ્યા એ વિચાર તરીકે આપણે અયોધ્યાને લઈ શકીએ, આપણે મહાકાળી માતાના મંદિરને લઈ શકીએ, આપણે કાશી વિશ્વનાથને લઈ શકીએ, આપણે મહાકાલેશ્વરને લઈ શકીએ, આપણે દ્વારકાને અંબાજીને લઈ શકીએ. આપણે જાણીએ છીએ કે મોદી સાહેબે જે પ્રકારે આપણા આસ્થા અને ધર્મના શ્રદ્ધાના કેન્દ્રો છે એમાં અનેક પ્રકારના ભગવાને નિમિત્ત બનાવ્યા, માતાજી નિમિત્ત બનાવ્યા, અને આપણે સૌ આજે ગૌરવ અનુભવીએ છીએ કે નવી પેઢી પણ એ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રમાં જોડાય. માનની મોદી સાહેબ આ પર્વની ઉજવણીમાં આપણી સાથે જોડાવાના છે. 10મી તારીખે લગભગ 5:30 કલાકે માનની મોદી સાહેબ અહીંયા હેલિકોપ્ટર દ્વારા ભગવાન સોમનાથના દર્શને એ પધારવાના છે. આપણા માટે ખુશીની વાત છે. માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ વહીવટીતંત્ર એ કરી રહ્યો છે. માનની મોદી સાહેબ પીએમઓનું પણ માર્ગદર્શન સતત મળતું રહ્યું છે. અમારા સૌ સાથીઓ આદરણીય અર્જુનભાઈ, પ્રદ્યુમનભાઈ, કૌશિકભાઈ, ત્રણેય મંત્રીશ્રીઓ માની હર્ષભાઈ 2 દિવસ પહેલાં આવીને ગયા છે. સરકારે એપોઇન્ટ કર્યા છે આ તમામ વ્યવસ્થાઓ માટે. તંત્ર સાથે પૂરક બનીને રાજેશભાઈ, અમારા સ્થાનિક આગેવાનો, માની જગદીશભાઈ વિશ્વકર્મા, સમગ્ર જે જિલ્લાઓ છે એ જિલ્લાઓના પ્રતિનિધિ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પણ આ પર્વમાં લોકો જોડાય એના માટે એણે પણ આજે મિટિંગમાં માર્ગદર્શન કર્યું છે. અહીંયા ભગવાનના દર્શન પણ કર્યા છે. સર્કિટ હાઉસ ખાતે સોમનાથ મહાદેવના ટ્રસ્ટની પણ મિટિંગ, તો માનની મોદી સાહેબ આ વડપણનું આપણું આ ટ્રસ્ટ એમનો પણ મિટિંગ થવાની છે. સાહેબ, ઐતિહાસિક શૌર્ય યાત્રા પણ નીકળવાની છે. હું બધી જ વિગત આપને કહી રહ્યો છું. ડ્રોન શો એ પણ ખૂબ મોટો થવાનો છે. 1000 વર્ષ પછી આ પ્રકારની ઉજવણી આપણા અનુશાસન, વિશ્વાસ અને ધર્મની અનંત શક્તિના પ્રતીક સમા સોમનાથ મહાદેવ એ આજે પણ અડગ ઊભું છે. એની ઉજવણી કરવાનો, યુવાનોને સાંસ્કૃતિક ઓળખ કરવાનો, આ પર્વ
એ સમગ્ર વર્ષ ચાલવાનું છે. દેશના તમામ મંદિરો, શિવ મંદિરોમાં મેં કહ્યું એમ 72 કલાકની અખંડ ઓમકારનો જાપ થાય. અહીંયા લગભગ મને જણાવતા આનંદ થાય છે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે ત્યારે 1000 વર્ષ એમને થાય છે અને સાથોસાથ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે માનની સરદાર વલ્લભભાઈ પટેલ 6/1/26 એ ચડાઈ કરીને 1000 વર્ષ, 11/5/1951 જીર્ણોદ્ધારના 75 વર્ષ. એ સમન્વય પણ સુબક સમન્વય છે. જવાહરલાલ નહેરુએ આ જીર્ણોદ્ધાર માટે સરકાર મદદ ન કરે અને કોઈ ન જાય એવી વાત કરી, પણ આપણા સરદાર વલ્લભભાઈ પટેલે જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો. જોડી ફેલાવીને એક પ્રકારે ભીખ માગીને આપણા સોમનાથ દાદાનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આજે મોદી સાહેબના નેતૃત્વની અંદર એનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે આ સોમનાથની ગાથા આક્રમણ અને વિનાશ દ્વારા નહીં પણ અડગ ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. સોમનાથ મંદિર આજે વિશ્વમાં ભારતની સાંસ્કૃતિક ઓળખ, ધાર્મિક આધ્યાત્મિકતા, પરંપરા અને આત્મવિશ્વાસનો પર્યાય બન્યો છે. ત્યારે પહેલું જ્યોતિર્લિંગ આપણા સૌ માટે મને કહેતા આનંદ થાય છે કે 8, 9, 10 શિવ ભક્તિ ભજન અને લોકડાયરાનું આયોજન પણ થયું છે. 3000 ડ્રોનનો શો એ પણ યોજાવાનો છે. 1000 આર્ટિસ્ટ, 500 બહાર અને 500 અંદર શંખનાદ થવાનો છે. 2500 જેટલા ઋષિકુમારો બ્રહ્મદેવતાઓ દ્વારા મંત્રોચ્ચાર થવાનો છે. અંદર પંડાલમાં એટલે કે મંદિરની અંદર અને બહાર 4 ટ્રેનો મંદિરની અંદર એ આપણા સૌ ઋષિકુમારો રહેશે. એ મંત્રનો જાપ ઓમકારનો કરાવશે. બહાર જે આપણા દર્શનાર્થીઓ છે 4 ટ્રેનો રોજ આવવાની છે. 8, 9 અને 10 રાજકોટથી એક ટ્રેન, અમદાવાદથી એક ટ્રેન, સુરતથી એક ટ્રેન અને વડોદરાથી એક ટ્રેન. હું વિનંતી કરું છું રાજ્યના સૌ લોકોને આપણે પણ આ ટ્રેનમાં જોડાઈએ, સ્વયં આપણા વાહનો લઈને આવીએ. કારણ કે આવો પર્વ એ આપણા ભાગશાળી છે કે આપણા સમયની અંદર કે આપણે સમાજની અંદર જીવી છીએ એવા વખતે ઉજવાઈ રહ્યો છે. અદ્ભુત પ્રકારના વ્યવસ્થાઓ બની છે અને એમાં આપ સૌને સાધુ સંતો પણ જોડાવાના છે. આ ઉત્સવ 3 દિવસ રહેવાનો છે. શૌર્ય યાત્રા 108 જેટલા ઘોડાઓ, આ શૌર્ય યાત્રામાં ઘોડાઓ એ શૌર્યનું પ્રતીક છે. એ પણ મોદી સાહેબના આ રોડ શોમાં આગળ રહેવાના છે. મંદિરની બહાર સરદાર સાહેબની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ થવાની છે. જે લોકો ટ્રેન દ્વારા આવી રહ્યા છે એમને ફ્રેશ થવાની તમામ વ્યવસ્થાઓ અને એ તમામ લોકોએ આપણા મંત્રોચ્ચારમાં ઓમકાર જાપમાં જોડાવાના છે. અદ્ભુત દ્રશ્ય એ મંદિરની બહાર પણ રહેવાનું છે. તમામ લોકોમાં જોડાઈ શકે છે. કોઈ નિશ્ચિત લોકો જ આવે એવો આ કાર્યક્રમ નથી. મોદી સાહેબ એ સવારે આ રોડ શો નથી, મેં કહ્યું એમ આ શૌર્ય યાત્રા છે. અનેક લોકોને આવકારવા માટે થનગની રહ્યા છે. ખૂબ મોટી ભીડ એ એકઠી માનની મોદી સાહેબને જોવા માટે, એક ઐતિહાસિક ઘડી એના સાક્ષી બનવા માટે આવવાના છે. કુલ 20 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજો થવાના છે. 32 બ્લોક અમે ક્લસ્ટર બનાવ્યા છે 150 મીટરના, જેના કારણે લોકો આવતા હોય એમને મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા સરસ મજાની બને. હમીરજી સર્કલ ખાતે આ શૌર્ય યાત્રા એ સમાપ્ત થશે અને શંખ સર્કલ છે ત્યાંથી શરૂ થવાની છે. આ તમામ યાત્રા અદ્ભુત રહેવાની છે. સાધુ સંતો પણ એક જે પ્રકારે આપણી ભવનાથમાં રવેડી થાય છે એ પ્રકારની રવેડી પણ સંતો પણ ખૂબ આનંદમાં અને ઉત્સાહમાં, કારણ કે એમનું મૂળ કામ એ મોદી સાહેબ સમગ્ર ભારત વર્ષમાં આગળ લઈ રહ્યા છે ત્યારે એ પણ થવાનું છે. અભિવાદન ઝીલવા માટે હજારોની સંખ્યામાં એ લોકો જોડાવાના છે. માનનીય મોદી સાહેબ
ત્યાં દર્શન કરીને સરદાર સાહેબને પુષ્પાંજલિ કરીને સમગ્ર વિશ્વને ભારતની અંદર એક સંદેશ આપણો ગૌરવવંતો શૌર્યનો અને સંઘર્ષનો આપણી આસ્થાના અતૂટ આસ્થાના 1000 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર આ મેસેજ એના માટે ખૂબ મોટી એક સભા એ પણ આપ જાણો છો એ પ્રકારે રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રના ખૂબ બધા જિલ્લાઓમાંથી એ સભામાં લોકો આવવાના છે. ભારતીય જનતા પાર્ટીનું યુનિટ પણ સરકાર સાથે જોડાઈને આ આસ્થા અને શ્રદ્ધાનું પર્વ 72 કલાકના અખંડ ઓમકારના જાપ સોમનાથ સાહેબના પર્વની અંદર જોડાવાના છે. મારે આપ સૌને વિનંતી છે, આ શક્તિનું પ્રતીક છે. મહાદેવ અહીંયા બિરાજે છે ત્યારે સમગ્ર ગુજરાતના લોકો, સમગ્ર ભારત વર્ષના લોકો જે પ્રકારે સરકારે વ્યવસ્થા માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર હર્ષભાઈના સહયોગથી કરી છે, અદ્ભુત નજારાઓ, અદ્ભુત આધ્યાત્મિકતાનો ભાવ એ પર્વ સાથે આ ઉજવણી એ કરવા જઈ રહ્યા છે. સાહેબ, કાર્યક્રમની માનનીય મોદી સાહેબે આ મંદિરો એ માત્ર મંદિરો નથી, એ માત્ર આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક નથી, વિકાસનું પણ પ્રતીક છે. આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે ભગવાને નિમિત્ત બનાવ્યા એક એવું મહાપુરુષ છે, એવા નરેન્દ્રભાઈ છે જે તત્વને સત્વ લઈને જન્મા છે. અત્યાર સુધી કોઈના આ પ્રકારના વિચારો નથી આવ્યા. આ મહાપુરુષ આપણે ભાગશાળી છે કે ભારત વર્ષને મળ્યા છે. એને સંવર્ધન કરીને સાચવીને દેશનો વિકાસ થાય. આ ધાર્મિક સ્થાનોની અંદર જે પ્રકારે એમણે ડેવલપ કર્યા છે એમના કારણે સમગ્ર વિશ્વના ભારતના લોકો એ ગુજરાતમાં આવે. ગુજરાતના લોકોએ મધ્યપ્રદેશમાં જાય, બનારસ જાય, અયોધ્યા જાય, કાશી વિશ્વનાથ જાય, અહીં આપણું મહાકાલી જાય, અંબાજી જાય, દ્વારકા જાય. અદ્ભુત કહી શકાય એ પ્રકારની વ્યવસ્થાઓ, એ કોરિડોરની સ્વીકૃતિ મળી છે હજારો લોકો, અને એના કારણે એ વિસ્તારનો વિકાસ પણ થયો છે, ટુરિઝમ વધ્યું છે. નરેન્દ્રભાઈ એક અલગ દ્રષ્ટિકોણવાળું વ્યક્તિત્વ મળ્યું છે. ત્યારે હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું, આપણે સૌ આસ્થા અને શ્રદ્ધાનું પર્વ, આપણા સ્વાભિમાનનું પર્વ, એમાં આપણે સૌ તમારા માધ્યમથી પણ જોડાય એવી વિનંતી કરું છું. અતૂટ આસ્થાના 1000 વર્ષ 72 કલાક અખંડ ઓમકારના જાપ સોમનાથ સ્વાભિમાન પર્વ નવી પેઢી એ જાણે, આપણી શૌર્યતાને જાણે, અને આગળ ઉપર જરૂર પડે ત્યારે એ શૌર્યને પ્રસ્થાપિત કરવાનું ભારત માતા માટે હોય. એક નાગરિક તરીકે આપણાથી થઈ શકે એ કરીએ, સૈનથી થઈ શકે એ કરે, સરકારથી થઈ શકે એ કરે, પણ સૌ સાથે મળીને આ અદ્ભુત ઇતિહાસનું ગૌરવ સાથે મળીને આપણે અનુભવીએ, વાગોળીએ અને નવી પેઢીને પણ જણાવીએ. થેન્ક યુ. જીતુભાઈ, આપે જે 4 ટ્રેનની વાત કરી, 4 અલગ અલગ જિલ્લાઓમાંથી એ અલગ સ્પેશિયલ ટ્રેનો આવવાની છે કે? સ્પેશિયલ ટ્રેનો નક્કી થઈ છે. તમામ ધાર્મિક સંસ્થાઓ, ધાર્મિક મંડળો, મહિલા મંડળો, આ ઉપરાંત પણ અલગ અલગ લોકોને જવાબદારી છે. રમેશભાઈ ધડુક રોજે લગભગ 700-800 લોકો અલગથી બસો દ્વારા અહીંયા ઓમકાર જાપમાં બેસશે. આપણે જાણીએ છીએ કે ભગવાનના સાનિધ્યમાં ભગવાનનું નામ લેવું, મંત્રોચ્ચાર કરવા, ઓમકારનો જાપ કરવો, ઓમનો નાદ, આપણે સૌ જાણીએ છીએ કે ઓમના નાદથી સ્વયં આપણે પણ ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, ભગવાનની પણ ઉર્જા મળે છે. એક નવી ઉર્જા, નવો ઉત્સાહ, નવો ઉમંગ. માની મોદી સાહેબ જ્યારે જ્યારે આવે છે ત્યારે એક ઈશ્વરના નવા વાઇબ્સ એમની સાથે હોય છે, એની પણ અનુભૂતિ થશે. સ્વયં ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે ત્યારે એમની પણ ઉર્જા એ સમગ્ર આ કાર્યક્રમ દરમિયાન આપણે પ્રતીતિ થશે. સમગ્ર વર્ષ દરમિયાન આ કાર્યક્રમ ઉજવાશે. સમગ્ર મંદિરો છે એ મંદિરોમાં પણ સૌ પૂજારીઓ, સૌ આસ્થા અને શ્રદ્ધાથી જોડાયેલા લોકો એ સમગ્ર જાપ પણ કરવાના છે. હું સરકાર વતી વિનંતી કરું છું, પાર્ટી વતી વિનંતી કરું છું, આ કોઈ એક વ્યક્તિનો, સરકારનો, ભાજપનો કાર્યક્રમ નથી. આ આપણી આસ્થા અને શ્રદ્ધાનો કાર્યક્રમ છે, આપણા સૌનો કાર્યક્રમ છે, આપણા સોમનાથ દાદાના આશીર્વાદ લેવાનો કાર્યક્રમ છે. થેન્ક યુ. Hey,
લ્યો હવે તો બોલો વાત કરીએ તો કે કલાકાર દેવજ ખાવડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવી જા મોરે મોરો થઈ જાઉં. ત્યારબાદ ફરી પાછું ગામના વોટ્સઅપમાં ગ્રુપમાં મેસેજ કરેલો જેને લઈ અને એક ધક્કો થયો હતો ને માંગરોળના નાંદરખી ગામે અગાઉના જૂના બંદૂકને લઈને બે જૂથો વચ્ચે મારામારી સર્જાઈ હતી અને ત્યારબાદ લાકડી લોખંડના પાઇપ અંતર વડે માર મારતા મહિલા સહિત 3 વ્યક્તિઓને ગંભીર ઇજા થવા પામી હતી અને વધુ સિવિલમાં સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવી હતી અને માંગરોળના નાંદરખી ગામે બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારીના બનાવો દ્રશ્યો સર્જાયા હતા અને અગાઉના બંદૂકને લઈને આ મારામારી સર્જાઈ હતી. ખાસ કરીને આ ગામના વોટ્સઅપ ગ્રુપમાં એક મેસેજ કર્યો હતો તેને ત્યારે સામેવાળા વ્યક્તિએ કહ્યું હતું કે આવી જા મોરે મોરો દઈ દઉં. ત્યાં મોરે મોરો શબ્દ હવે જૂનો થઈ ગયો છે. તે મોરે મોરો શબ્દ અને જૂના બંદૂકને કારણે એક મોટો ધક્કો સર્જાયો હતો અને મારામારીમાં લાકડી લોખંડના પાઇપ અંતર વડે માર મારતા મહિલા સહિત 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા સીલ પોલીસે જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને વધુમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને દેવાય ખાવડના શબ્દો મોરે મોરોના શબ્દો બાદ ફરી પાછો માંગરોળ ગામે પણ મોરે મોરોના શબ્દો આવ્યા છે. ત્યારે હવે પોલીસ મોરે મોરો દેનાર વ્યક્તિને કેવો મોરે મોરો આપે છે તે જોવું રહેશે. શોટ લેવાનો એક જ મિનિટ. बढ़िया આગળ તમે હું બેલીમ અબ્દુલ ખાન
અહેમદ ખાન, ગામ નાંદરકી. શું ખરેખર ભાઈ શું બાબત હતી? એમાં એ લોકોએ વોટ્સઅપમાં અમને નાખ્યું કે લડાઈ કરવી હોય તો પાણીના શેના કારણે લડાઈ હતી? એમાં અમારા આજથી 5-6 દિવસ પહેલાં સૈયદ સાહેબના ઉપર હુમલો કરેલો હતો. એ વિડીયો અમે વાયરલ કરેલા હતા વોટ્સઅપમાં. એના બાબતે એક વચમાં બી પાછા અમારા ભાઈઓને માર્યા હતા આજથી 15 દિવસ પહેલાં. ગુંડાગર્દી બહુ કરે છે એ. કોણ કરે છે? હુસેન ખાન ભાઈ પ્રમુખ છે ગામના, એનો છોકરો નાજીમ ખાન હુસેન ખાન બેલી ને એનો ભાઈ હુસેનભાઈનો ભાઈ આપણે હનીફ ખાન કાસમ ખાન બેલી, એ મોટા ગુંડાગર્દી કરે છે. ખરેખર શું છે આમાં? એમ છે કે એ બબાલ તો અમારે સૈયદ સાહેબના વખતથી જ આવેલી આવતી હતી. કેટલા સમય પહેલા હતી? એ વચમાંથી 15-20 દિવસ થયા. એના બાબતે જે થઈ લડાઈ તો અમે એમાં એની લોકોએ સમાધાન બાબતે નાખ્યું હતું. શું નાખ્યું હતું? પરચો તો અમે એ વિડીયો નાખ્યા પાછા. મોરો દેવાની વાત આવી છે, શું છે? હા, એ આર્યા અમારી પાસે સબૂત છે બધા. એ ભાઈ કે આવી જાઓ. ખરેખર આ શું વાત છે આખી મોરાની? એમાં મોરામાં એવું છે કે દેવત ખાવરના નામ પરથી અમારા ગામમાં બીજો ત્રીજો કિસ્સો આ લોકો કરે છે. દાદાગીરી કરે છે, મોરા દેવાની, મારવાની ધમકીઓ મારે છે. કોણ દે છે? કોણ છે સામે? એ નાજીમ ખાન હુસેન ખાન બેલી. પછી એના કાળેકથી લોકોએ મારવા બોલાવેલા હતા. અયુબ ખાન અનવર ખાન બેલી. પછી આપણે રફીક બાવન, એ સરપંચનો ભાઈ છે. સરપંચનો ફાયદો ઉઠાવીને એવો એ લખાવે કે સરપંચના કારણે કે મારો ભાઈ સરપંચ છે, અમને મત નથી દીધા એટલે અમે બધાને મારશું. એ રફીક બાવન બોલે છે. આ મોરો દેવાની વાત છે, શું કહેશો? એ મોરો દેવાના અમારા કારણે એવું છે કે એમાં કે આ બધી દાદાગીરી પર ઉતરે છે. મોરા આ મોરો શબ્દ કોનો છે ને ક્યાંથી આવ્યા? આ દેવતભાઈનું મોરો છે. ના ત્રીજો કિસ્સો અમારા ગામમાં આ મોરા બાબતનો થયો છે. શું લાગે છે તમને મોરો દેવાનું કારણ શું હોઈ શકે? એ લોકોનું આ સમાજનું અમારું આમાં છે કે સમાજમાં આવેલું છે કે આ રીતે કરેલું હતું. એ લોકોએ અમને મેસેજ કર્યો કે મોરો દઈ દઈએ. અમે પાણીના ટાંકે બેરા થયા. મારા શાળાને મારવા વર્ગી ગયા. હું વચ્ચે એમાં લડાઈ મારી હતી. મને મારવા આવ્યા હતા. મારો શાળો વચમાં આવ્યો, એને માથા ઉપર પાઇપ મારી દીધો. તમને શું માર્યું છે? બાને શું માર્યું છે? અમારી બાને પાઇપ મારી દીધા છે ને મને પાછળથી લાકડી મારી હતી. ને એમાં રફીક ખાન બાવન કરીને છે, એની 2 એન્ટર માર્યા છે ને દાદાગીરી કરે છે કે મારો ભાઈ સરપંચ છે. દાદાગીરી કરવાનું કારણ હોદ્દાનો દુરુપયોગ કરે છે આ લોકો, શું કહેશો? હોદ્દાનો દુરુપયોગ કરે છે સરપંચ હોવાના કારણે. ખરેખર હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવો જોઈએ? હા, કરવો પડે. સમાજના નામનો ઉપયોગ કરે છે, હોદ્દાનો ઉપયોગ કરે, શું કહેશો? મોરામાં એવું છે કે મોરામાં આ વસ્તુ કરે છે ને એ બાબતે આ લોકોને છે ને રાજીનામું દેવું પડે. આ સમાજ અમારા નાંદરકી સમાજના લેવલે નાંદરકી પ્રમુખમાંથી રાજીનામું દે એટલે અમારા ગામમાં શાંતિ જળવાઈ રહી. શું માંગણી છે? મોરો દેવાની વાત આવે છે. મોરામાં માંગણી એવી છે કે અમારા નાંદરકી સમાજમાં શાંતિ જળવાઈ રહી એટલી બરાબર છે. શું કાર્યવાહી થવી જોઈએ લોકો માટે? બસ જે આપણે કાર્યવાહી કાયદેસર થાય એ રીતે અમે કરવા માંગીએ છીએ. જેલ ભેરા કરવા આપણે વિનંતી કરીએ છીએ. હું બેલીમ અમિત ખાન સરવર ખાન, ગામ નાંદરકી, તાલુકો ભાંગોળ, જિલ્લો જુનાગઢ. કાલે તારીખ 4/1/2024 રોજ મારા ભાઈ, મારા બનાવીને મારા મમ્મી ત્યાં ગામમાં પ્રસંગ હતો, ત્યાં જમવામાં હતા. હું જુનાગઢ હતો. એ સમયે આ લોકોએ બિન વાકે મારા મમ્મીને હાથ ભાંગી નાખેલ છે. મારા ભાઈને વાસામાં ઈજા છે, માથામાં ઈજા છે અને મારો બનાવી છે ને એને જમણા હાથની કોણીમાં ઈજા છે અને પાછળના ભાગમાં ઈજા છે. કોણ હતો મારવામાં તો હનીફ ખાન કાસમ ખાન બેલીમ, નાજીમ ખાન હુસેન ખાન બેલીમ, રફીક ખાન બાવન ખાન બેલીમ, અયુબ ખાન અનવર ખાન કાળે. આ માથાકૂટ થવાનું આખું કારણ શું? માથાકૂટ થવાનું બસ કંઈ નહીં. એ લોકોને હું અમારા દુશ્મની છે, અમને કંઈ ખબર નથી. આના પહેલાં મને બી ગાડું દીધેલ છે હનીફ ખાએ. આપણા ભાઈ ઓટીઓ છે. અને કાલે એક ઓલ મુસ્લિમ 2 ગ્રુપ છે અમારા ગામનું. એમાં મારા બનાવી છે અબ્દુલ ખાન, એને એક વિડીયો નાખેલું. તો આ ભાઈએ કીધું કે અમે ત્યાં મોરો કર્યો તો તમારું વચાર હોય તો આવી જાજો.
આ મારા બનાવીએ એટલું કીધેલ મજાકમાં કે તો હું અહીં પાણીના ટાંકે બેઠો તમે આવી જાઓ. તો એ લોકો ડાયરેક્ટ લકડીઓ લઈને મારવાના ઈરાદાપૂર્વક આવ્યા હતા. અને સાહેબ એ કાલે બબાલ હતી ને એમાં આ ભાઈ મારો ભાઈ અને છે ને મારી મમ્મી ત્રણેયનું નામ શું છે? એ મારો બનાવીનું નામ છે બેલીમ અબ્દુલ ખાન અહમદ ખાન, મારો ભાઈનું નામ છે બેલીમ મોસીમ ખાન સરવર ખાન અને મારા મમ્મીનું નામ છે બીવીપુર સરવર ખાન બેલીમ. આખી મગજમારી ક્યાંથી ઉત્પન્ન થઈ? મગજમારીનું કારણ એક જ હતું કે અમારા ગામનો ગ્રુપ છે ને ઓલ મુસ્લિમ ગ્રુપ, એમાં અબ્દુલ ખાને એક વિડીયો નાખેલું. એ વિડીયોમાં આ નાજીમ ખાને એમ કીધેલું કે ત્યાં તો મોરે થઈ ગયું હતું, વચાર હોય તો આવો. તો અબ્દુલ ખાને એમ કીધું હું પાણીના ટાંકે બેઠો મજાકમાં તો આવી જા. તો અબ્દુલ ખાનને ખબર નથી કે આ લોકો લાકડીઓ લઈને આવશે. એ લોકો લાકડીઓ લઈને આવ્યા તો અહીં અબ્દુલ ખાન હાજર નહોતો અને અબ્દુલ ખાન એના ઘરે ભાગી ગયો. મારો નાનો ભાઈ અહીંયા દુકાને માવો ખાવા ગયો ને એને પહેલાં ગાયડું બોલ્યા અને પછી એને મારવા માંડ્યા. તે અબ્દુલ ખાન આવ્યો ઘરેથી. એ અબ્દુલ ખાનને એન્ટરો મારેલ છે અને 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 મારા મમ્મી ઘરે હતા. ઘરેથી અહીંયા દુકાને કોઈ ઘર સામાન લેવા ગયા તો એને દુકાનવાળાએ કીધેલ કે છે ને તમારા છોકરાઓને મારે છે અહીંયા. તો મારા મમ્મી બચાવવા ગયા, એનું હાથ ભાંગી નાખેલ છે અને તેનું ઓપરેશન છે. સાહેબ આ અવારનવાર આ લોકોની આ બીજી ત્રીજી માથાકૂટ છે. કે કહેતા એનું કારણ શું ને કઈ રીતે મગજમારી? મારો ભાઈ કાલે છે ને 12:30 1 વાગે અહીંયા અમારા જમાતખાને જમવાનું હતું અમારા ગામમાં. જમણવાર જમીને દુકાને માવો ખાવા ગયા હતા. ત્યાં આ લોકો લાકડીઓ લઈને આવ્યા હતા. મારા ભાઈને ખબર બી નથી કે આ તેની લડાઈને શું લડાઈ થઈ બી. જો કે આ મારા બનાવી છે એને મજાકમાં ખાલી કીધું હતું કે પાણીના ટાંકે બેઠો ત્યાં આવી જાઓ. ને સાહેબ આ જે વિડીયોની બાબત છે મારા ભાઈને ખબર જ નથી. એ જમી ને દુકાને માવો ખાવા ગયા ત્યાં ઓલા લોકો આવ્યા અને આને ગાડું દઈ ને મારવા માંડ્યા. ક્યાં માર્યું છે? શું માગણી છે એને? છે ને આ આગળના ભાગમાં છાતીના ભાગમાં મારેલ છે મારા ભાઈને, પછી એના માથાના ભાગમાં 2 જગ્યાએ મારેલ છે, પછી પાછળના ભાગમાં મારેલ છે. અને મારા મમ્મી છે ને એનું એ તો બચાવવા ગયા હતા એના છોકરાને, કારણ વગરનું એનો હાથ ભાંગી નાખેલ છે. શું માગણી છે? મારી માંગણી છે કે એના પર કાયદેસર કાર્યવાહી કરો. આ અવારનવાર ગામમાં અમારા જેવા નાના માણસો છે ને એના પર અવારનવાર ધાક ધમકી આપીને ડોન બનવા માંગે છે.